ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 10માં આજે 11મું ચેપ્ટરનો બીજો ભાગ એટલે કે રંગબેરંગી દુનિયામાં લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ વિશે આજે આપણે થોડો અભ્યાસ કરશું. તો ગયા લેક્ચરમાં આપણે માનવ આંખ વિશે ભણ્યા. હવે માનવ આંખ જે છે તમને ખ્યાલ છે કે એમાં અમુક પ્રકારની ખામી કે જે માણસને કોઈ વસ્તુ ચોખ્ખી જોવામાં જે ખામી ઉત્પન્ન થાય છે એ આપણે અહીંયા 3 ભણવાની છે. ધોરણ 10ના સિલેબસમાં એ 3 ખામી છે. એક તો લઘુદ્રષ્ટિ, ગુરુદ્રષ્ટિ અને પ્રેસબાયોપિયા. ઠીક છે. તો એના વિશે એટલે કે લઘુદ્રષ્ટિ વિશે માહિતી મેળવવા પહેલા આજ આપણે પહેલો મુદ્દો આંખની સમાવેશ ક્ષમતા. ચાલો આપણે જોયું કે જે કાંઈ વસ્તુ આપણે જોઈએ છીએ એ વસ્તુ આપણા આંખમાં કીકી મારફતે નેત્રમણી ઉપર જાય છે. તો નેત્રમણી કંઈક આવી છે અને નેત્રમણી પછી જે અહીંયા આવે છે, હું વધારે ભાગ નથી દોરતો, આ 2 જ અંગો દોરું છું. એક તો નેત્રમણી અને એક રેટિના. આ જે પડદો છે જ્યાં આપણને પ્રતિબિંબ મળે છે, આ છે નેત્રમણી. આ જે છે તો શું થાય છે કે પ્રકાશનું કિરણ જે છે કોઈ વસ્તુમાંથી જ્યારે આ નેત્રમણી ઉપર આવે છે તો એમાં વક્રીભવન થયા પછી અહીંયા આવતા પ્રકાશનું વક્રીભવન થયા પછી અહીંયા કિરણો ભેગા થાય છે અને અહીંયા આપણને ઉલટું ને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. આપણે ધોરણ 10માં પ્રતિબિંબના પ્રકાર આભાસી, ચતુ, પછી ઉલટું, વાસ્તવિક આ ભણી ગયા. તો એ જ રીતે અહીંયા તમને પ્રતિબિંબ મળશે ઉલટું અને વાસ્તવિક. તો અહીંયા પડદો છે, રેટિના પડદાનું કામ કરે છે. તો એ સિવાય આંખની સમાવેશ ક્ષમતામાં જે છે તો 2 પ્રકારના આપણે લેન્સ લેવાના છે. પહેલી વસ્તુ કે અહીંયા પ્રકાશનું શું કરશે, વક્રીભવન, અને અહીંયા તમને પ્રતિબિંબ મળશે. આ 2 વસ્તુ પહેલા જોઈ લો. પ્રતિબિંબ ક્યાં મળશે? રેટિના ઉપર. પ્રકાશના કિરણનું વક્રીભવન ક્યાં થશે? લેન્સ, આંખનો લેન્સ અથવા તો નેત્રમણી. તો અહીંયા બહિર્ગોળ લેન્સ જેવો જ છે. આપણે જે બહિર્ગોળ લેન્સ ભણ્યા એ બહિર્ગોળ લેન્સ જેવું જ કાર્ય કરે છે આપણા આંખની નેત્રમણી. વક્રીભવન કર્યા પછી આ કિરણોને શું કરશે? કેન્દ્રિત. ઘણા બધા કિરણો આવશે, કોઈ વસ્તુ દૂર હોય, નજીક હોય. માનો કે અહીંયાથી આ પ્રકાશના કિરણો 3 આવે છે, તો આ 3 જે પ્રકાશના કિરણો છે એ અહીંયાથી વક્રીભવન પામી ક્યાં ભેગા થશે? રેટિના પર. આપણને અહીંયા પ્રતિબિંબ મળશે. તો કઈ વસ્તુ નજીક છે, દૂર છે, ચતી, ઉલટી, એનું વક્રીભવન કરવાનું કામ આ કરે છે પ્રકાશનું, અને આ માત્ર શું કરે છે? પ્રતિબિંબ ઝીલવાનું. તો આ અંતર ફિક્સ છે. આ વસ્તુ સમજજો કે આ જે અંતર રહ્યું ને નેત્રમણી અને પડદા, આની વચ્ચેનું લેન્સ વચ્ચેનું અંતર જે છે ફિક્સ છે. અંતરમાં કોઈ વખત વધારો ઘટાડો થતો નથી. 2 પ્રકારની પરિસ્થિતિ આપણે લેવાની છે અહીંયા. ચાલો, તો મેઇન વસ્તુ કે અહીંયા વક્રીભવન થાય છે, પછી બહિર્ગોળ લેન્સ જેવું જ આપણી નેત્રમણી કામ કરે છે. આ પડદો છે, ત્યાં આપણને પ્રતિબિંબ મળશે. જે કાંઈ વસ્તુ આપણને દેખાય છે એનું પ્રતિબિંબ અહીંયા મળે છે, વાસ્તવિક અને ઉલટું. બીજી મેઇન વસ્તુ કે આ જે અંતર છે ને, આ પ્રતિબિંબ અંતર કહી શકો તમે, એટલે કે હું એને V વડે દર્શાવી શકું. તો આ V અંતર ફિક્સ છે. ઓકે, આ ફિક્સ છે. એ અંતર ક્યારેય બદલતું નથી, વધતું ઘટતું નથી. ચાલો, તો 2 પ્રકારની પરિસ્થિતિ થશે અહીંયા. એક તો કે કોઈ વસ્તુ નજીક હોય અથવા તો દૂર હોય. તો જો આ અંતર નથી બદલતું, આપણે ધોરણ 10માં જે 10મું ચેપ્ટર છે એમાં ભણ્યા કે વસ્તુ બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને નજીક અને દૂર તમે કરો તો શું થાય? જો વસ્તુને દૂર રાખો તો પ્રતિબિંબ F ઉપર મળે, નજીક લઈ આવો તો F અને 2F ની વચ્ચે મળે. એટલે કે વસ્તુ અંતર બદલાવતા પ્રતિબિંબ અંતર પણ બદલે છે. પણ મેં તમને પહેલા કીધું એમ કે અહીંયા તમે જેમ વસ્તુ અંતર બદલાવો એમ અહીંયા પ્રતિબિંબ અંતર બદલશે, પરંતુ કોઈ આ 2 વચ્ચેનું અંતર બદલાવાનું નથી. એટલે કે નેત્રમણી અને રેટિના આની વચ્ચેનું અંતર બદલાવાનું નથી.
તો આંખને કંઈક એવું કરવું પડે કે વસ્તુને ચોખ્ખી જોવા માટે આ અંતર ન બદલતું હોય તો આની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવો પડે. જો કે લેન્સના પાવરમાં તમે ભણી જ ગયા કે બે લેન્સનો પાવર છે, બે પ્રકાર આપણે દોર્યા હતા, એક તો જાડો લેન્સ અને એક પાતળો લેન્સ. હું અહીંયા બીજો લેન્સ બનાવું તો બે લેન્સમાં વક્રતામાં ફેર છે. એમ કહી શકાય કે આ લેન્સ કેવો છે તો કે પાતળો, અને આ લેન્સ કેવો છે તો કે જાડો લેન્સ છે. ફેર શું છે બેમાં? આ જ વસ્તુ લેન્સના પાવરમાં ભણ્યા આપણે કે આમાં કાચનું ઓછું માધ્યમ આવે છે, વક્રીભવન ઓછું થાય, ઓછું વળશે. કાચનું વધુ માધ્યમ આવે છે, વક્રીભવન વધુ થાય, વધુ પ્રકાશના કિરણો વળશે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. આપણે અહીંયા ભાગ કરી દઈએ બે. ચાલો, તો કોઈ વખતે પ્રકાશના કિરણો વિચારો કે દૂરથી આવે છે. આપણે ભણી ગયા કે વધારે દૂરથી પ્રકાશના કિરણો આવશે તો હંમેશા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર લેવાના છે. આપણે કેવા? મુખ્ય અક્ષને સમાંતર. તો જો અહીંયા હું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો લઉં તો હું એને થોડાક વાળીશ ને તો અહીંયા ભેગા થશે. ઓકે, અહીંથી આમ ગયા અને થોડાક વાળશો તો ક્યાં ભેગા થાય? થોડાક આ વળશે, થોડાક નીચેથી વળશે, તો ભેગા ક્યાં થાય? રેટિના પર. તો તમારે યાદ રાખવાનું કે જ્યારે લેન્સ પાતળો હોય, બે રીતે વાક્ય બનાવી ગયા આપણે. પહેલી રીતે વાક્ય હું પહેલાં બોલું કે જ્યારે લેન્સ પાતળો હોય, આંખનો લેન્સ, હું લેન્સ બોલું એનો મતલબ કે આ પ્રશ્નમાં નેત્રમણી, આપણે લેન્સ જ લખશું પણ સમજવાનું નેત્રમણી છે. તો જ્યારે લેન્સ પાતળો હોય ત્યારે શું કરે તો કે એની કેન્દ્ર લંબાઈ કેવી હોય? મોટી. આપણે લેન્સના પાવરમાં ભણી ગયા કે એફ કેવું હશે આમાં? કેન્દ્ર લંબાઈ કેવી હશે આમાં? મોટી હશે. મુખ્ય કેન્દ્ર દૂર મળશે, વક્રીભવન ઓછું થાય છે, ઓછા પ્રકાશના કિરણો વળે છે. તો એક આ મુદ્દો આપણે એમાંથી લખીએ કે લેન્સ પાતળો હોય તો કેન્દ્ર લંબાઈ કેવી હશે? વધુ મોટી. વધુ મોટી બે કહી શકાય. અને લેન્સ પાતળો હશે ત્યારે તમને દૂરની વસ્તુ ચોખ્ખી દેખાશે. ક્યાં? દૂરની વસ્તુ શું કહેવાય કે ચોખ્ખી દેખાશે. ઓકે, તો આપણે કોઈ વખતે જ્યારે દૂરની વસ્તુ જોઈએ છીએ, વધારે દૂરની વસ્તુ જોઈએ છે ને, ત્યારે આપણા આંખનો લેન્સ ફરજિયાત પાતળો હોવો જોઈએ. અને જો તમને ચશ્મા વગર, મેઇન વસ્તુ આ છે કે ચશ્મા વગર કોઈ દૂરની વસ્તુ અહીંયા ચોખ્ખી દેખાય છે તો એ દૂરની વસ્તુ ચોખ્ખી જોવા ટાઈમે તમારો લેન્સ ફરજિયાત કેવો હશે? પાતળો. અને એફ કેવી હશે? વધુ. તમે સમજી ગયો? ઓછું વક્રીભવનના કારણે આ કિરણો દૂર ભેગા થાય છે. રેડી? પણ અહીંયા કેન્દ્ર લંબાઈ બદલાવી પડે એટલે કે આટલી હશે, આટલી કેન્દ્ર લંબાઈ હશે. ઓકે, તો આટલી વસ્તુ યાદ રાખો. દૂરથી આવતા પ્રકાશના કિરણો, દૂરથી આવતા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર, ઓછા વળશે તોય રેટિના ઉપર ભેગા થઈ જશે. તો પાતળા લેન્સમાં ઓછા વક્રીભવન દ્વારા, વધુ કેન્દ્ર લંબાઈ દ્વારા દૂરની વસ્તુ ચોખ્ખી જોઈ શકાય. તમે કદાચ આ મુદ્દો એમાં ન ઉમેરો તો પણ હાલે કે પાતળો લેન્સ હોય ત્યારે દૂરની વસ્તુ ચોખ્ખી દેખાશે અને પાતળા લેન્સ દ્વારા નજીકની વસ્તુ ચોખ્ખી જોઈ શકાય નહીં. આ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, આટલું થઈ ગયું. હવે આ નજીકની વસ્તુ માટે આવી. માનો કોઈ વસ્તુ અહીંયા પડી છે, તમારી આંખની નજીક છે, તમે ચોપડી વાંચો છો, કોઈ વખતે કંઈ પણ વાંચો છો, લખો છો, કોઈ નજીકની વસ્તુ તમે આટલે રાખીને કોઈ વસ્તુ જોવો છો, તો માનો વસ્તુ અહીંયા પડી છે, તેમાંથી પ્રકાશના કિરણો, અહીંયા એરો કરી દઈએ આપણે, એમાંથી પ્રકાશના કિરણો કઈ રીતે આવશે? અહીંથી આમ આંખ ઉપર જાય. હું બે જ કિરણો અહીંયા લઉં છું. આપણે કિરણાકૃતિમાં ભણી ગયા કે બે કિરણો દ્વારા તમે વસ્તુનું પ્રતિબિંબ દર્શાવી શકો. તો ઓછામાં ઓછા બે લેવાની જરૂર છે. તો અહીંયા રેટિના તો અહીંયા જ છે, એટલે કે પડદો તો અહીંયા જ છે, એનું અંતર તો બદલું નથી, આ અંતર ફિક્સ છે. અત્યારે લેન્સ કેવો છે? જાડો. જો નજીકની વસ્તુ જોવી હોય તો અહીંથી પ્રકાશના કિરણો ગયા, જો આ જાય છે આમ, આને મારે આટલું બધું વાળવું પડે. દેખાય છે? અહીંથી આમ જાય છે પણ આટલું બધું વાળીશ ત્યારે અહીંયા ભેગા થશે ને, ત્યારે મને ચોખ્ખું પ્રતિબિંબ મળશે. ઓકે, તો જો મારે નજીકની વસ્તુ જોવી છે, આટલી નજીક, આ વસ્તુને મારે ચોખ્ખી જોવી છે, કે મારે કોઈ અક્ષર વાંચવા છે, તો ત્યારે લેન્સ એટલે કે આંખની નેત્રમણી ફરજિયાત કેવી હોવી જોઈએ? જાડી. અને લખી નાખીએ આપણે નજીકની વસ્તુ, આખું જ લખશું આપણે, તે ચોખ્ખી દેખાય.
ઓકે, અને એના માટે એફ કેવું થશે? નાનું. એટલે કે કેન્દ્ર લંબાઈ કેવી થશે? નાની. તમે ભણી ગયા કે વધારે વક્રતા ત્રિજ્યા હશે તો ઝડપથી વળી જાય પ્રકાશના કિરણો, વધારે વળશે, અને વધારે વળશે નજીક ભેગા થાય, એટલે કે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મુખ્ય કેન્દ્ર ઉપર ભેગા થશે. તો અહીંયા બે વસ્તુ છે, બે વાક્ય એકદમ સહેલા છે. આનાય આપણે વાક્ય વધારે બનાવી નાખી. શું થાય કે લેન્સ જ્યારે જાડો હોય ત્યારે નજીકની વસ્તુ ચોખ્ખી દેખાશે. લેન્સ જ્યારે જાડો હોય ત્યારે દૂરની વસ્તુ, જાડા લેન્સ દ્વારા દૂરની વસ્તુ ચોખ્ખી દેખાશે નહીં. જે કોઈ વ્યક્તિને ચશ્મા નથી એને આને આંખની સમાવેશક ક્ષમતા જ કહેવાય. બે જે કોઈ વ્યક્તિને ચશ્મા નથી એની આંખની સમાવેશક ક્ષમતા સારી છે એમ કહેવાય. એટલે કે જરૂર પ્રમાણે લેન્સ પાતળો પણ થઈ શકે છે, એટલે કે દૂરની વસ્તુ ચોખ્ખી દેખાય છે, અને જરૂર પ્રમાણે લેન્સ જાડો પણ થઈ શકે છે, એટલે કે નજીકની વસ્તુ પણ ચોખ્ખી દેખાય છે. ઓકે, જો હવે આપણે ખામીની વાત કરી કે જો જરૂર પ્રમાણે લેન્સ જાડો ન થઈ શકે તો આપણને નજીકની વસ્તુ ચોખ્ખી દેખાશે નહીં, તો એના માટે ચશ્મા કરાવવા પડશે. એક પ્રકારની ખામી આ ભણશું આપણે. જો બીજા પ્રકારની ખામી, જો જરૂર પ્રમાણે લેન્સ પાતળો ન થઈ શકે, હું શબ્દ બોલું છું પાતળો ન થઈ શકે, તો દૂરની વસ્તુ ચોખ્ખી ન દેખાય, તો આ એક બીજા પ્રકારની ખામી છે. શું નામ છે, શોનું નિવારણ છે, તમારે ચશ્મા છે તો કયા પ્રકારના છે ને કઈ પ્રકારની ખામી છે, બધું આવતા લેક્ચરમાં આપણે જોશું વધારે. તો બે વ્યાખ્યા યાદ રાખવાની છે કે જેને ખામી નથી, જેને ચશ્મા નથી, જોકે આપણે પ્રશ્નમાં મુદ્દો નહીં ઉમેરી, એક્ઝામમાં નહીં ઉમેરી, પણ સામાન્ય આંખ, ખામી વગરની આંખ જે છે એ લેન્સ પાતળો કરશે તો દૂરની વસ્તુ ચોખ્ખી દેખાશે, અને લેન્સ જો જાડો કરશે તો નજીકની વસ્તુ ચોખ્ખી દેખાશે. ઓકે, આપણે જ્યારે કોઈ વસ્તુ જોઈએ છીએ ત્યારે આપણને ખબર નથી પડતી કે આપણા આંખનો લેન્સ જાડો થયો, આપણા આંખનો લેન્સ પાતળો થયો. હું કોઈ અહીંયા વસ્તુ જોઉં છું તો અહીંયા જોઉં છું ત્યારે મારા આંખનો લેન્સ કેવો હશે? જાડો હશે. અત્યારે હું અહીંથી આમ દૂર જોઉં તો અહીંયાથી મારી નજર આમ ગઈ એટલી વારમાં આંખના લેન્સમાં જાડાઈમાં ફેરફાર થઈ ગઈ. અને આ કરે છે કોણ? જાડાઈમાં ફેરફાર. આપણે ભણી ગયા કે આપણે જોયું કે જાડા પાતળો લેન્સ અને જાડો લેન્સ, તો જરૂર પડે ત્યારે લેન્સ પાતળો થાય છે, જરૂર પડે ત્યારે લેન્સ કેવો થાય છે? જાડો. પણ આ કરે છે કોણ? એને હાથે હાથે જ નહીં થતો હોય. તો આપણા મગજનું જે સ્વયંવર્તી ચેતાતંત્ર છે એના દ્વારા જ થાય છે. આપણે કોઈ જાડો લેન્સ પાતળો લેન્સ કરવો નથી પડતો. પણ આને જાડો પાતળો કરવાનું કામ તમે ભણી ગયા. અહીંયા એક સિલિયરી સ્નાયુ આપણે દોર્યા હતા. શું? બે બાજુ અહીંયા હોય, ઉપર હોય. શું હોય? સિલિયરી સ્નાયુ. તો સિલિયરી સ્નાયુ જે છે એ લેન્સની વક્રતામાં, જો બે વાક્ય છે એમાંય કહેવાય કે લેન્સની વક્રતામાં ફેરફાર કરે છે, એટલે કે એને આ વધારે વક્રતા કહેવાય. વળેલો છે ને બે બાજુ, વધારે વક્રતા કહેવાય. આ ઓછી વક્રતા છે, એટલે કે વક્રતામાં ફેરફાર કરે છે, અથવા એમાંય કહેવાય કે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે. એ જ થયું ને. અહીંયા કેન્દ્ર લંબાઈ કેવી હતી? વધુ. અહીંયા કેન્દ્ર લંબાઈ કેવી થઈ ગઈ? ઓછી. તો સિલિયરી સ્નાયુનું કામ આપણે માનવ આંખમાં ભણ્યા હતા ત્યારે જોયું હતું કે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે, લેન્સને જાડો પાતળો કરવાનું, એટલે કે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું કામ કોનું છે? સિલિયરી સ્નાયુ. ઓકે, તો આંખની સમાવેશ ક્ષમતા હજી એક મુદ્દો આપણે બાકી છે. આપણે એમ કીધું કે સામાન્ય આંખ જે છે એ જરૂર પ્રમાણે લેન્સ પાતળો કરશે, જરૂર પ્રમાણે લેન્સ જાડો કરશે. જેને કોઈ પ્રકારની આંખમાં ખામી નથી, એટલે કે લઘુ દ્રષ્ટિ નથી અને ગુરુ દ્રષ્ટિ નથી, તો જ્યારે દૂરની વસ્તુ જોશે ત્યારે લેન્સ પાતળો હશે, નજીકની વસ્તુ જોશે ત્યારે લેન્સ કેવો હશે? જાડો. હવે આંખની જે ક્ષમતા છે, સમાવેશ ક્ષમતા કોને કહેવાય? તો કે મને નંબર નથી કોઈ પ્રકારના, મને દૂરનું ચોખ્ખું દેખાય છે અને નજીકનું ચોખ્ખું દેખાય છે, પરંતુ તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. સામાન્ય આંખ, અહીંયા આપણે ખામીવાળી આંખની વાત જ નથી કરતા. સામાન્ય કોઈ પ્રકારની ખામી નથી તો આવી રીતે નજીકનું દૂરનું બે વખતે ચોખ્ખું દેખાશે. પાતળો લેન્સ હોય ત્યારે દૂરની વસ્તુ ચોખ્ખી દેખાય, જાડો લેન્સ હશે ત્યારે નજીકની વસ્તુ ચોખ્ખી દેખાય છે. યાદ રાખવા માટે, સમજવા માટે આ લખી લેજો. ખાસ સમજવા માટે તમને આમ મગજમાં બેસાડશો ને તો વાક્ય આડાવડા નહીં લાગે ક્યારેય. અને કદાચ કોઈ વખતે વાક્ય ભૂલાઈ જશે તમે સાચું જ લખશો. એનું કારણ મેં કીધું અહીંયા સીધું આવે છે, ઓછું વાળવું પડે. સમાંતર, દૂરથી આવતા કિરણો કેવા હોય? મુખ્ય અક્ષ સમાંતર. તો સીધા આવે છે, ઓછા વળશે તો અહીંયા ભેગા થશે, તો લેન્સ કેવો હોય છે? પાતળો. ઓછા વળે એટલે ઓછું વક્રીભવન, તો પાતળો.
આવી રીતે પ્રકાશના કિરણો છે. નજીકથી કેવી રીતે? જો નજીકની વસ્તુ મેં દર્શાવીશ, નજીકથી પ્રકાશના કિરણો આવી રીતે આવતા છે. તો જાય છે આમ. હવે આને બહુ વાળશો ને ત્યારે રેટિના ઉપર ભેગા થાય. તો ફરજિયાત વધુ વાળવું મતલબ કે વધુ વક્રીભવન. તો લેન્સ કેવો હોવો જોઈએ? જાડો. આવી રીતે. તો નજીકની વસ્તુ હોય ત્યારે જાડો લેન્સ હોવો જોઈએ. રેડી? ચાલો, તો આ બે વસ્તુ છે. આ સિવાય જ્યારે કોઈ વસ્તુ વધારે નજીક લઈ આવો, માનો કોઈને નંબર નથી, તો તમે પેનની અણી જે છે, પેનનો પોઈન્ટ જે છે, જુઓ શું થશે કે આ આંખ છે. બે નાના મુદ્દા છે, યાદ રાખવાના છે. આ આંખ છે. ઓકે, માનો કે સામાન્ય આંખ છે. આ બાજુ આપણે રેટિના કહી દઈએ. નંબર કોઈ પ્રકાર, એટલે કે લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિ કોઈ પ્રકારનું નથી. પણ તમે કોઈ વસ્તુને 25 સેન્ટીમીટરથી અંદર લઈ આવો. આંખ માનો કે આંગળી છે, તમે અહીંયા મને ચોખ્ખી દેખાય છે, વધારે અહીંયા લઈ આવું તો અહીંથી મને ચોખ્ખું નથી દેખાતું. તો નંબર ન હોવા છતાં પણ આંખની કાંઈક ક્ષમતા છે. ક્ષમતાનો મતલબ કે નજીકનું બિંદુ છે. આ નજીકનું બિંદુ, આ નજીકનું બિંદુ છે. એટલે કે સામાન્ય આંખ માટે અહીંયા લખી જ નાખી ઉપર કે આ બધું કોની માટે વાત કરી છે આપણે? સામાન્ય આંખ, કોઈ ખામી નથી. આંખના સમાવેશ ક્ષમતામાં જ આ મુદ્દો આપણે લખવાનો છે કે નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર છે. એટલે કે કોઈ પ્રકારની ખામી ન હોવા છતાં પણ આપણને વધારે નજીકની વસ્તુ ચોખ્ખી દેખાતી નથી, કેમ કે એટલા બધી હદે આપણી આંખનો લેન્સ જાડો થઈ શકતો નથી. તો નજીકનું બિંદુ કયું યાદ રાખવાનું? 25 સેન્ટીમીટર. કોઈ પણ વ્યક્તિને સામાન્ય આંખ માટે, ખામી વગરની આંખ માટે 25 સેન્ટીમીટર કરતાં નજીકની વસ્તુ ચોખ્ખી દેખાશે નહીં. 25 સેન્ટીમીટર સુધી અથવા તો એનાથી દૂર વસ્તુ ચોખ્ખી દેખાશે. તો નજીકનું બિંદુ છે, યાદ રાખવાનું છે. નજીકનું બિંદુ. દૂરનું બિંદુ શું આવશે? તો હવે તમને આની વ્યાખ્યા ખબર પડી. શું એની વ્યાખ્યા? કે જેટલા સુધી વસ્તુ ચોખ્ખી દેખાય નજીક, નજીકમાં નજીક કેટલું ચોખ્ખું દેખાય છે એ નજીકનું બિંદુ, અને દૂરમાં દૂર કેટલું ચોખ્ખું દેખાય એ દૂરનું બિંદુ. તો દૂરનું બિંદુ અનંત અંતરે હોઈ શકે. એટલે કે જ્યાં તમને દેખાય છે ત્યાં સુધી ચોખ્ખું દેખાતું હોવું જોઈએ. જો ન દેખાય તો કોઈ એક પ્રકારની ખામી હોય. કયા પ્રકારની ખામી છે એટલે આપણે જોશું. પણ નજીકનું બિંદુ કયું? 25 સેન્ટીમીટર. એનો મતલબ કે 25 સેન્ટીમીટર સુધી આપણને ચોખ્ખું દેખાશે. એનાથી નજીક ચોખ્ખું દેખાશે નહીં. નજીકમાં નજીક, એનાથી દૂર તો ચોખ્ખું દેખાય જ છે, પણ ખામી વગરની આંખ માટે 25 સેન્ટીમીટર કરતાં નજીક ચોખ્ખું નથી દેખાતું. માટે આપણું નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર આંખ માટે, અને દૂર વધુમાં વધુ આપણને અનંત અંતર સુધી ચોખ્ખું દેખાય છે. તો દૂરનું બિંદુ કયું આપણું? અનંત અંતર. સામાન્ય એક માર્કમાં પ્રશ્ન ખાલી જગ્યામાં પૂછાય, એક માર્કમાં પૂછાય પ્રશ્ન કે સામાન્ય આંખ માટે નજીકનું બિંદુ અને દૂરનું બિંદુ નામ આપો. તો 25 સેન્ટીમીટર નજીકનું બિંદુ, અનંત અંતર દૂરનું બિંદુ. એમાંય પ્રશ્ન પૂછાય કે સામાન્ય આંખ માણસને, સામાન્ય આંખ માટે, માણસની સામાન્ય આંખ માટે નજીકમાં નજીક ક્યાં સુધી ચોખ્ખું દેખાય? નજીકમાં નજીક તો શું આવે? 25 સેન્ટીમીટર. એમાંય પૂછે કે દૂરમાં દૂર ક્યાં સુધી ચોખ્ખું દેખાય? તો શું આવશે? અનંત અંતર. ઓકે, તો આ જે પ્રશ્ન બન્યા એ આપણા માટે થશે સમાવેશ ક્ષમતા આંખની. ઓકે, હવે આપણે જોયું કે લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો ન થઈ શકે અથવા તો જરૂરિયાત પ્રમાણે પાતળો ન થઈ શકે. તો કાં નજીકની વસ્તુ ચોખ્ખી નહીં દેખાય, કાં દૂરની વસ્તુ ચોખ્ખી નહીં દેખાય. બેમાંથી એક થશે. તો એના બદલામાં શું કરીએ આપણે? કે નિવારણ આવશે એના. ચાલો તો ઈજરીની આપણી ખામી. જો એકદમ સહેલું છે. એક ચાર્ટ આપણે પહેલા લખી નાખી, યાદ એવી રીતે કરવાનું છે. બે ખામી છે, એમાંથી પહેલી આપણે ભણીએ લઘુ દ્રષ્ટિ. આને સાયન્ટિફિક વર્ડ છે માયોપિયા. બે રીતે પ્રશ્ન પૂછાઈ શકે. લખજો ફરજિયાત. એમાંય પૂછે કે લઘુ દ્રષ્ટિ સમજાવો, એમાંય પૂછે કે માયોપિયા સમજાવો. ઓકે,
અહીંયા હું ચાર્ટ લખું છું, આ ચાર્ટ આપણે રાખશું. અહીંયા લખું લઘુ દ્રષ્ટિ, અહીંયા હું લખું ગુરુ દ્રષ્ટિ. ઓકે, જો યાદ આવી રીતે કરવાનું છે. અહીંયા હું 4 કે 5 વાક્ય લખીશ, 4 કે 5 આમ તો શબ્દ, વધારે કંઈ નહીં. એના ઉપરથી આપણે આખો પ્રશ્ન યાદ કરવાનો છે. એવું થશે કે આખા પ્રશ્ન ભણી જાવ ને પછી થોડુંક એકાબીજામાં લખીને વહી આવતા હોય વિદ્યાર્થી. લઘુ દ્રષ્ટિ પૂછ્યું ગુરુ દ્રષ્ટિ લખાઈ જાય, ગુરુ દ્રષ્ટિ પૂછ્યું લઘુ દ્રષ્ટિ લખાઈ જાય. લખાશે આખો હચો, આખા મુદ્દા બધા ભેગા રહેશે, પણ કેમાં ક્યુ આવે સમજાઈ જાય વ્યવસ્થિત. તો એના માટે આ ચાર્ટ યાદ રાખવાનું છે કે આડવડું ન થાય. ઓકે, જો લઘુ એટલે શું થાય? નાનું. ને એના સમાનાર્થી શબ્દ બધા આવશે. લઘુ એટલે શું થાય? નાનું. તો એના સમાનાર્થી શબ્દ કે લેન્સ પાતળો ન થઈ શકે, નજીકની વસ્તુ ચોખ્ખી દેખાય. આટલું જ લખશું આપણે. હા, કે આખા યાદ રાખવાના, પણ સમાનાર્થી. પાતળું એટલે લઘુ થાય, નજીક એટલે લઘુ અંતર થાય. પછી પ્રકાશના કિરણો ઓછા અંતરે ભેગા થાય. આ શબ્દ આખો સમજાય, આખું વાક્ય. ઓછા અંતરે પ્રતિબિંબ મળે એમ કહેવાય. ઓકે, અને અંતરગોળ લેન્સ. નિવારણ શું? અંતરગોળ લેન્સ. તો અહીંયા ઈથી ઊંધું વાક્ય શું આવે? ગુરુ દ્રષ્ટિમાં જાડો ન થઈ શકે, દૂરની વસ્તુ ચોખ્ખી દેખાય, વધુ અંતરે ભેગા થાય અને બહિર્ગોળ લેન્સ. તો એ આપણે પ્રશ્ન ભણશું ત્યારે લખશું. ઓકે, ચાલો આપણે વિસ્તારથી પ્રશ્ન સમજી. લઘુ દ્રષ્ટિનો મતલબ શું થાય? ઓકે, તો પાતળો નથી થઈ શકતો, નજીકની વસ્તુ ચોખ્ખી દેખાય. તો એની વ્યાખ્યા એવી થઈ. તમે આટલું યાદ રાખશો એટલે વ્યાખ્યા આવડી જશે. ઓકે, સૌથી પહેલા લઈએ આપણે એની વ્યાખ્યા. તો લઘુ દ્રષ્ટિ એટલે કે એમાં નજીકની વસ્તુ ચોખ્ખી દેખાતી નથી. રેડી? આકૃતિ દોરી. જો પાતળો ન થઈ શકે એનો મતલબ શું? લેન્સ જાડો રહેશે. પાતળો નથી થઈ શકતો એનો મતલબ શું થશે? લેન્સ જાડો જ રહે છે. આખું વાક્ય એવું છે કે લેન્સ પાતળો નથી થઈ શકતો, લેન્સ જાડો રહે છે. ચાલો, જાડો રહે તો વધુ વક્રીભવન થાય. ઓકે, અહીંયા રેટિના અહીં દોર નાખી. આટલી આકૃતિ દોરવાની છે. રેટિના થોડો ખસેડી દઈ અહીં ક્યાંક. ચાલો, તો માનો કે દૂરથી પ્રકાશના કિરણો આવે છે. બે જ દોર્યું આપણે. દૂરથી પ્રકાશના કિરણો આવે છે. હવે જો દૂરથી પ્રકાશના કિરણો આવતા હશે, સૌથી પહેલા આપણે લેશું અસર, કે ખરેખર ત્યાં બને છે શું. હવે દૂરથી પ્રકાશના કિરણો આવે છે અને લેન્સ કેવો છે? જાડો. ઓકે, હવે લેન્સ જાડો હોય તો વિચારો શું થાય? વધુ વક્રીભવન થશે. જેટલા જરૂર કરતાં વધુ પ્રકાશના કિરણોને વાળી દેશે તો અહીંયા પ્રતિબિંબ મળશે. ક્યાં મળશે? પ્રતિબિંબ અહીંયા મળશે. તો કઈ વસ્તુ ચોખ્ખી નથી દેખાતી? દૂરની વસ્તુ ચોખ્ખી દેખાતી નથી અને નજીકની વસ્તુ ચોખ્ખી દેખાશે. માનો કોઈને લઘુ દ્રષ્ટિ છે, લેન્સ એનો જરૂરિયાત પ્રમાણે પાતળો નથી થઈ શકતો, જાડો તો રહે જ છે. તો કોઈ પ્રકાશના કિરણો માનો અહીંથી આવે છે, અહીંથી આમ, અહીંથી આમ, તો નજીકની વસ્તુ જોવા માટે લેન્સ કેવો હોવો જોઈએ? જાડો. અહીં આપણે નીચે એ વસ્તુ લખી નાખી કે લેન્સ જો પાતળો હશે ને, શું લેન્સ પાતળો હોય એટલે કે ઓછું વક્રીભવન થતું હોય તો દૂરની વસ્તુ ચોખ્ખી દેખાય. દૂરની વસ્તુ ચોખ્ખી દેખાય. ઓકે, અને લેન્સ જો જાડો હોય તો શું થાય? નજીકની વસ્તુ ચોખ્ખી દેખાય. આ લખી નાખજો આખું. અત્યારે લેન્સ કેવો છે? પાતળો નથી. આપણે એક અહીંયા યાદ રાખવા માટે ગોઠવું કે લઘુના સમાનાર્થી શબ્દ બધા એવા. પાતળો નથી થઈ શકતો, નજીકની વસ્તુ ચોખ્ખી દેખાય, ઓછા અંતરે ભેગા થાય અને અંતરગોળ લેન્સ. તો પાતળો નથી થઈ શકતો એટલે કે જાડો રહે છે. તો લેન્સ કેવો છે? જાડો. હવે દૂરમાંથી આવતા પ્રકાશના કિરણો વધુ વક્રીભવન પામે છે. વધુ વક્રીભવન પામવાના કારણે પ્રતિબિંબ અહીંયા મળવું જોઈએ, એની જગ્યાએ અહીંયા મળે છે. તો
તો ચોખ્ખું દેખાશે નહીં. આની અસર થઈ કે દૂરની વસ્તુ ચોખ્ખી દેખાય નહીં, પરંતુ લઘુ દ્રષ્ટિવાળા વ્યક્તિને નજીકની વસ્તુ ચશ્મા વગર ચોખ્ખી દેખાય. એનું કારણ શું? કેમ કે લેન્સ જાડો રહે છે. હવે જાડો રહે છે તો અહીંથી વિચારો, અહીંથી પ્રકાશના કિરણો આવે છે તો એ તો બરોબર ભેગા અહીંયા જ થશે, તો એની જગ્યા ઉપર જ ભેગા થવાના છે. પરંતુ જો દૂરથી કોઈ પ્રકાશના કિરણો આવે છે તો એ વધુ વક્રીભવન, જાડા લેન્સના કારણે, વધુ વક્રીભવનના કારણે લેન્સ અરીસાની આગળ લેન્સ ભેગા કરશે કિરણોને અને આગળ પ્રતિબિંબ મળશે, તો આપણને પ્રતિબિંબ ધૂંધળું દેખાશે. પછી એવું બને કે કોઈને થોડાક દૂરનું દેખાતું હોય, વધારે દૂરનું ન દેખાતું હોય, કોઈને વધારે દૂરનું પણ ન દેખાતું હોય, વધારે અસર હોય તો વધારે દૂરનું પણ ન દેખાય. ઠીક છે, તો સૌથી પહેલો મુદ્દો શું આવે? જો આકૃતિ દોરવાની ફરજિયાત વ્યાખ્યા શું લઘુ દ્રષ્ટિની? આની ઉપરથી જ બનાવો કે જે ખામીમાં, જે પ્રકારની ખામીમાં, આંખની જે પ્રકારની ખામીમાં નજીકની વસ્તુ ચોખ્ખી દેખાય પણ દૂરની વસ્તુ ચોખ્ખી દેખાય નહીં, તો આને શું કહેવાય? લઘુ દ્રષ્ટિની ખામી. એની વ્યાખ્યા થઈ ગઈ. આની ઉપરથી આખું વાક્ય બનાવતા આવડશે કે નજીકની વસ્તુ ચોખ્ખી દેખાય પરંતુ દૂરની વસ્તુ ચોખ્ખી દેખાય નહીં, આવા પ્રકારની ખામીને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. અથવા તો એવી વ્યાખ્યા આવી શકે, બીજી વ્યાખ્યા લખીએ આપણે આની ઉપરથી કે જે ખામીમાં આંખનો લેન્સ પાતળો ન થઈ શકે પરંતુ કેવો રહે? જાડો જ રહેતો હોય. આ બીજી વ્યાખ્યા થઈ ગઈ. તો બે વ્યાખ્યા મુદ્દામાં લખવાની. આની પછી તમે લખી શકો કે કોઈ કારણોસર દૂરનું બિંદુ આપણે ક્યાં કીધું હતું કે અનંત અંતર સુધી દૂરની વસ્તુ ચોખ્ખી દેખાય, પરંતુ આમાં એવું નથી થતું. તો નજીકની વસ્તુ તો ત્યાં જ દેખાય છે, આપણને 25 સેન્ટીમીટર કરતાં નજીક ચોખ્ખું દેખાશે નહીં, પરંતુ દૂરનું બિંદુ જતું ને ક્યાં આવી એવું? નજીક આવી એવું. સમજાણું કે પહેલા સામાન્ય આંખ માટે અનંત અંતર સુધી ચોખ્ખું દેખાતું હતું, પરંતુ હવે અનંત અંતર નહીં પણ થોડુંક નજીક સુધી ચોખ્ખું દેખાય, વધારે દૂરનું ચોખ્ખું દેખાતું નથી. તો આપણે દૂરનું બિંદુ સામાન્ય આંખ માટે અનંત અંતર કીધું હતું. તો આમાં શું થશે કે દૂરનું બિંદુ ક્યાં આવી આવશે? નજીક. દૂરનું બિંદુ ક્યાં આવશે? નજીક આવશે. રેડી? ચાલો, હવે નિવારણ માટે ગોખવાની કઈ વસ્તુ નથી. સિમ્પલ બે લેન્સ વિચારો તમે કે એક તો આપણી પાસે બહિર્ગોળ લેન્સ છે અને એક અંતર્ગોળ લેન્સ છે. આ બેમાંથી એકના ચશ્મા કરાવી શકાય. બેમાંથી એકનો કાચ જે છે ને એ આપણે અહીંયા નિવારણમાં વાપરી શકીએ. તો આ ખામી હતી. જો ખામી શું કે પાતળો ન થઈ શકે, જાડો રહે લેન્સ, એ ખામી. અસર શું? આ ખામી થઈ. ઓકે, સોરી, આ ખામી થઈ. અસર શું? તો કે લેન્સ પાતળો નથી થઈ શકતો, જાડો જ રહે છે. આપણે આવી રીતે ભણ્યા કે પહેલા ખામી લીધી પછી અસર લઈ. અસર શું થાય? તો કે લેન્સ પાતળો નથી થઈ શકતો, જાડો રહે છે, માટે દૂરની વસ્તુ ચોખ્ખી નહીં દેખાય, નજીકની વસ્તુ ચોખ્ખી દેખાશે. હવે એનું નિવારણ લઈએ આપણે કે ભાઈ ઠીક છે, હાલો ખામી થઈ ગઈ તો કંઈક ઉપાય તો હશે ને કે એ ખામી હારે જ માણસને જીવવાનું? નહીં, એવું નથી. કોઈ પ્રકારની એનો ઉપાય છે. તો આ તમને ખબર છે કે આ જે છે ને કિરણોને શું કરે? કેન્દ્રિત કરે છે. અને આ શું કરે? વિકેન્દ્રિત કરે છે. ચાલો, વિકેન્દ્રિત પડી ગયા તમે કે આ પ્રકાશના કિરણો આમાં આવતા હશે ને આમ, તો આ ભેગા કરશે અને આમાં જતા હશે ને તો આ છૂટા પાડશે. તો વિચાર કરો કે જો આમાં કિરણોને ભેગા કરવાની જરૂર છે, છૂટા કરવાની જરૂર છે? શું થાય છે? અહીંયા આગળ ભેગા થઈ જાય છે, તો ભેગા કરવાની જરૂર છે કે છૂટા કરવાની જરૂર છે? તો હું કિરણોને થોડાક અહીંથી વધારે છૂટા કરી દઉં ને તો વળી પાછું બરોબર ભેગા થઈ જાય. ઓકે, તો આ બેમાંથી કોણ છૂટા કરે છે? અંતર્ગોળ. તો જો લઘુ દ્રષ્ટિની ખામીવાળા વ્યક્તિને અંતર્ગોળના ચશ્મા પહેરાવી દો તો પ્રતિબિંબ બરોબર અહીંયા મળશે. ઓકે, તો આપણે મૂકી દઈએ. તો આના નિવારણમાં શું આવશે? અંતર્ગોળ લેન્સ, એટલે કે અંતર્ગોળ લેન્સના ચશ્મા. બે આકૃતિ તમારે ફરજિયાત દોરવાની છે. એક તો ખામીવાળી આકૃતિ, ખામીવાળી આકૃતિ, અને બીજી નિવારણવાળી આકૃતિ. જો નિવારણની આકૃતિ હું દોરું છું. અહીં નિવારણ લેન્સ, તો આંખનો લેન્સ તો એનું કામ કરશે જ, એ તો જાડો જ છે. અને રેટિના અહીંયા છે, અહીંયા આગળ તમારે અંતર્ગોળ લેન્સ મૂકી દેવાનો છે. અંતર્ગોળ લેન્સ. ઓકે, ચાલો, આ પ્રકાશનું કિરણ અહીં લીધું. પહેલા સીધા આંખમાં આપાત થતા, હવે શું થશે? પહેલા આંખમાં, પહેલા લેન્સમાં આપાત થાય ચશ્મામાં, પછી
પછી ક્યાં આપાત થશે? પછી ક્યાં જશે? લેન્સ ઉપર. તો શું કરશે? જો આ સીધા એવા આ શું કરે? વિકેન્દ્રિત કરે ને તો થોડાક અહીંથી બાર તરફ વળશે. આવી રીતે દેખાય છે? થોડાક તો દેખાવા જોઈએ. તમે સીધે સીધા આમ આપાત કરી દો ને રેટિના ઉપર ભેગા કરી દો એમ ન હાલે. આના પણ માર્ક્સ હોય. થોડાક બાર વેળા વળી પાછું અહીંયા જો આ લેન્સ તો જાડો છે, તો જાડો લેન્સ છે તો વધુ વક્રીભવનના કારણે અહીં ભેગા થતા હતા. પણ અગાઉથી આપણે એને છૂટા કિરણો આપ્યા તો એ વધારે પાછા ભેગા કરશે. પહેલાં વક્રીભવન થતું ને એટલું જ વક્રીભવન કરશે, પણ પહેલાં સીધા કિરણો આવતા હવે કેવા આવશે? આમ ત્રાસા. તો વળી પાછી ભેગા ક્યાં કરશે? રેટિના પર. આ નિવારણની આકૃતિ આપણે પૂરી જ દોરશું આવી રીતે નહીં, કંઈક ચોખ્ખી દોરશું આપણે. ઓકે, ચાલો આવી રીતે બે આકૃતિ બાજુ બાજુમાં દોરવાની, ખામીવાળી નિવારણની આકૃતિ. ઠીક છે. તો અહીંયા શું થયું? આપણે જાડો લેન્સ જાડો રહે છે, આમાંય પાતળો નથી થઈ શકતો, પણ આપણે એને અગાઉથી થોડાક છૂટા કિરણો આપ્યા એટલે ભેગા ક્યાં થયા? રેટિના ઉપર. રેડી? ચાલો તો હવે નક્કી કરવો જોઈએ. તમને બધાને ખબર પડી કે જો દૂરની વસ્તુ ચોખ્ખી ન દેખાય તો લઘુદ્રષ્ટિ ખામી હોય, નજીકની વસ્તુ ચોખ્ખી દેખાવાની છે. તો તમને બધાને જે તમને બધાને જે ખામી છે એ કયા પ્રકારની હશે? તમને બોર્ડ ઉપર જોવામાં તકલીફ પડે છે, એમાં ઝાંખું દેખાય છે કે વાંચવામાં તકલીફ પડે છે? જેને ચશ્મા છે તમે બધાય ચશ્મા કાઢીને વાંચવાની ટ્રાય કરી જુઓ. જો વચાય તો ચશ્મા કાઢો છો ને જો તમને બુક વચાય છે, અક્ષર વચાય છે, તો એનો મતલબ શું? કે તમને આ ખામી છે. નજીકનું ચોખ્ખું દેખાય છે, દૂરની વસ્તુ ચોખ્ખી દેખાતી નથી. એટલે કે તમને લઘુદ્રષ્ટિ છે. તો તમારા ચશ્માના કાચ કેવા હશે? અંતર્ગોળ લેન્સના. ટ્રાય કરી જજો. વચ્ચેથી અડો તમને થોડુંક પાતળું લાગશે, સાઈડમાંથી કેવા લાગશે? થોડાક જાડા. ઓકે, તો અહીંયા હજી એક આપણે વાક્ય ઉમેરી દઈએ કે નાની ઉંમરમાં હંમેશા નાની ઉંમરના વ્યક્તિ હોય ને એ નાની ઉંમરના વ્યક્તિને હંમેશા કેવી થાય? લઘુ દ્રષ્ટિ થશે. ઠીક છે. તો વધારે આવતા લેક્ચરમાં ફરી પાછી ગુરુદ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા ભણશું. ત્યાં સુધી વ્યવસ્થિત જોઈ લ્યો, સમજી લ્યો. જય શ્રી કૃષ્ણ.